સૌથી પહેલા ભગવત ચર્ચા એવી હતી કે ભગવાનના દર્શન કરવા એના ત્રણ પ્રકાર છે। એક પહેલો પ્રકાર છે મંદિરમાં ભગવાનના દર્શન કરવા। બીજો પ્રકાર છે तीर्थयात्राમાં ભગવાનના દર્શન કરવા। ત્રીજો પ્રકાર છે તમારા ભીતરની અંદર બિરાજિત પરમ તત્વને સમજ્યા પછી આ બધાય દર્શન મિથ્યા છે। એટલે ભગવાન વ્યાસ એમ કહે છે કે તમારા ભીતરની અંદર બિરાજિત પરમ તત્વને સમજવા માટે ભાગવત કથા અથવા તો ભાગવત કથા છે। અને જો એ પરમ તત્વ ન ઓળખાય તો જીવનની બધી વ્યથા છે। કથા એ પરમ તત્વને સમજવા માટે છે સાહેબ। આખી જિંદગી ઘરમાં રહેવું ને એ પાપ નથી, પણ મનમાં ઘર કરી નાખવું ને એ પાપ છે। તમે ભલે ઘરમાં રહો પણ મનમાં તો રામને રાખો। આપણે ગ્રસ્ત છીએ, આપણે પરિવાર સાથે જોડાયેલા છીએ, પરિવારની સાથે રહેવું પડશે, ના નથી। પણ ત્રણ પ્રકારના દર્શન ભગવાને બતાયા છે વ્યાસે। એમાં છેલ્લે એમ પણ કીધું છે તાપસ્ય વિનાશાય। સંસારમાં ત્રણ પ્રકારના દર્શન ભગવાનના બતાયા છે, એવી જ રીતે ત્રણ પ્રકારના દુઃખ બતાયા છે ભાગવતમાં। દરેક વ્યક્તિને, પછી સ્ત્રી હોય તોય ભલે ને પુરુષ હોય તોય ભલે, ત્રણ પ્રકારનું આપણને દુઃખ પણ છે। કયું છે? તાપસ્ય વિનાશાય। તો ત્રણ પ્રકારના દુઃખ એ બતાયા છે, યાધિ, વ્યાધિ અને ઉપાધિ। આ ત્રણ દુઃખ છે। યાધિ એટલે શું? તો તમને આપણે બધા ગ્રસ્ત છીએ એટલે એવી રીતે સમજાવું તો તમારા ઘરે દીકરો હોય, દીકરાના લગ્ન થયા હોય અને 10 વર્ષ કે 20 વર્ષ થયા હોય, પણ દીકરાના ઘરે પુત્ર સુખ ન હોય, એટલે દીકરાના વહુને દીકરાનું સુખ નથી, નથી દીકરી કે નથી દીકરો। ટૂંકમાં હાવ દેશી ભાષામાં કહું તો એ નિસંતાન છે, માં નથી બની શકતી। તો જ્યાં સુધી આપણા દીકરાની વહુ માં ન બને ત્યાં સુધી યાદી, આપણે જેટલું જીવ્યું ને તો આપણને યાદ આયા કરે કે હજુ મારા દીકરાને ઘરે દીકરો નથી, હજુ મારા દીકરાને ઘરે દીકરો નથી, આ યાદી। પછી વ્યાધિ, માની લો કે દીકરો થઈ ગયો, દીકરાનો જન્મ પણ થયો, તો યાદી ગઈ અને વ્યાધિ આવી। વ્યાધિ કઈ આવી? હવે આને મોટો કરવો પડશે ને આપણને કંદર છે ને આમ થશે ને ફલાણું થશે ને ગુકડું થશે, બરાબર ને? યાદી, વ્યાધિ અને પછી છેલ્લે કીધી છે ઉપાધિ। ઉપાધિ ક્યારે? માનો દીકરાના લગ્ન, દીકરાનું સુખ મળ્યું, મોટો થયો, એને લગ્ન કર્યા, પત્ની આવી, પછી માવતરને રોટલા નો દે તો ઉપાધિ। એટલે ભગવાન વ્યાસ કહે છે તાપસ્ય વિનાશાય। આ ત્રણ પ્રકારના દુઃખ કેવા છે? નથી તો પણ દુઃખ છે અને છે તો પણ દુઃખ। માટે આ દુનિયાનો કોઈ પણ જીવ ભગવાનને ત્રણ રીતે ભજે છે। કેવી રીતે? ત્રણ રીતે ભગવાનને આ જગતનો જીવ ભજે છે, ભક્તિ કરે છે, પણ ત્રણ રીતે। પહેલી રીત, પહેલી ભક્તિ આપણે એવી કરવી છે કે જેનું જે આપણું રાખે ને એનું જ આપણે રાખીએ છીએ।
આ એક ભક્તિ છે. એટલે જે આપણને ભજે એને આપણે ભજીએ છીએ. જે આપણને ભજે ને એને આપણે ભજીએ છીએ. બીજી ભક્તિ તો બીજી ભક્તિ એવી છે કે તમે એને ભજો કે ન ભજો પણ એ તમને ભજે છે. તમે એને ભજો કે ન ભજો એ તમને ભજે છે. અને ત્રીજી ભક્તિ છે તમે ભજો તોય તમને નથી ભજતા અને તમે ન ભજો તોય નથી ભજતા. આ ત્રણ પ્રકારની ભક્તિ. સમજો ને કે કહું પહેલી ભક્તિ પેલા લોકોના વિચાર એવા છે કે જે આપણું રાખે એનું જ રાખે, જે આપણને કામ આવે એનું જ કામ કરવું. આ પહેલી રીત છે. બીજી રીત એવી છે કે તમે ભજો કે ન ભજો એ તમને ભજે છે. એટલે તમારા મા બાપે તમને મોટા કર્યા છે, તમારા મા બાપને તમે રાખો કે ન રાખો પણ તમારા મા બાપ પોતાના સંતાનનું ક્યારેય ખરાબ નથી ઈચ્છતા. દીકરો મા બાપને રાખે કે ન રાખે, દીકરો મા બાપને યાદ કરે કે ન કરે પણ પોતાના મા બાપ જીવે ત્યાં સુધી પોતાના સંતાનને યાદ કરે છે. બાપી બાપ છે. તમે જોજો આપણે લગ્ન થયા હોય, આપણી પત્ની ઓરડામાં સૂતી હોય અને તમે બહાર ગામ ગયા હોય ને પછી માની ઉંમર ભલે 80 વર્ષની હોય પણ દીકરો બહાર ગામ ગયો હોય અને દીકરો રાત્રિ મોડો આવે ને ઘરે તો માં અને બાપ જાગતા હોય કે જો મારો દીકરો ઘરે નથી આવ્યો, મારો દીકરો બહાર છે. માને ખાવું ન ભાવે, 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય પણ માનો પ્રેમ છે દીકરા પ્રત્યેનો સાહેબ. એ રાત્રે 2 વાગે તમે ઘરે આવો ને હાકલ ખખડાવો સાહેબ. જેને તમે તમારી માની છે ને એને કદાચ ઊભું થતા વાર લાગશે પણ 80 વર્ષની તમારી માં ખાટલામાં ઊંઘી છે ને હાકલ ખખડાવો ને એટલે માં ઊભી થઈને બહાર આવશે, બાણું ખોલશે એટલું નહીં પછી માં પૂછશે બેટા તે ખાધું? મારા બાપ જો તારે ખાવાનું બાકી હોય તો હાલ હું તને ખાવા આપું. આ માં છે. એટલે દુનિયાની બીજી ભક્તિ એ છે કે તમે માને કે બાપને રાખો કે ન રાખો પણ આપણા મા બાપ આપણને રાખે છે. મા બાપ ક્યારેય પોતાના દીકરાને તરછોડતા નથી પણ તકલીફ ક્યાં છે સાહેબ કે આ દુનિયાનો કોઈ પણ બાપ હોય ને બાપ, હું અહીં બાપની વાત કરું તો બાપ પોતાના સંતાનની સામે, પોતાનો બાપ પોતાના દીકરાની સામે પ્રેમને પ્રગટ નથી કરતો. પણ મારા બાપે ને તમારા બાપે મને ને તમને કેટલો પ્રેમ કર્યો છે એનો અનુભવ કરવો હોય તો આપણી ઉંમર પણ 60 વર્ષની થવી જોઈએ. જ્યારે આપણી ઉંમર 60 વર્ષની થાય ને ત્યારે ખબર પડે કે મારા મા બાપ મને કેટલો પ્રેમ કરે છે. એટલે બીજી ભક્તિ છે તમે એને રાખો કે ન રાખો પણ એ તમને રાખે છે. તમે તમારા દિલમાં તમારા હૃદયમાં મા બાપને જગ્યા આપો કે ન આપો પણ તમારા મા બાપના હૃદયમાં તમારી માટે જગ્યા છે સાહેબ. ત્રીજી ભક્તિ છે તમે રાખશો તો એ નથી રાખવાનું અને તમે ન રાખો ને તો એ નથી રાખવાનું. અમુક લોકો એવા છે તમે ગમે એટલું રાખશો ને તો એ તમારું નહીં રાખે અને તમે નહીં રાખો તો એ નહીં. એટલે જાજા ભાગે આ દુનિયામાં બધાયને પોતાનું કામ પતી ગયા પછી કોઈને રાખતા નથી. તો જેમ દર્શનના 3 મહિમા છે એમ ભક્તિના પણ 3 મહિમા છે. એમ
આ કથાનો પણ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણ મહિમા મૂક્યો છે. માની લ્યો તમારી પાસે ભક્તિ ગમે એટલી હોય, તમે ભક્તિ ગમે એટલી કરતા હોય, પણ જો તમારામાં વૈરાગ્ય નહીં હોય તો એ ભક્તિ નકામી છે. સૌથી પહેલા ભક્તિ કરવા માટે વૈરાગ્ય જોઈએ. વૈરાગ્ય વિનાની ભક્તિ નકામી છે. વૈરાગ્ય વિનાનું જ્ઞાન નકામું છે. કરવી છે જ્ઞાનની વાતો પણ વૈરાગ નથી તો એ જ્ઞાન નકામું છે. હવે અત્યારે અહીંયા આપણને ત્રણ તકલીફ છે. લોકો પાસે જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, યોગ છે, બધું જ છે. અત્યારે તો એટલું બધું સરળ પણ છે કે તમે આ તો ડોળિયા ગામ, હું તો એમ કહું છું કે સારું કહેવાય. નહીતર અત્યારે મોબાઈલમાં તમે ખાલી આમ સર્ચ મારો એટલે જે બાપુની કથા સાંભળો એ આવે ને. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન અત્યારે ગૂગલ, મોબાઈલ એક એવી વસ્તુ છે કે તમે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય, તમને મૂંઝવતો હોય, મોબાઈલમાં સર્ચ મારો એટલે આવશે. પણ અહીંયા જે તમને આનંદ આવશે એટલો મોબાઈલમાં આનંદ નહીં આવે. સવારે હું તમને કહેતો ને કે આનંદ જોઈએ છે, જીવને આનંદ. પણ આનંદ ક્યારે મળે? સંકલ્પ આપણે કરવાનો હોય છે. અમારે મોહબ્બત સંઘની બધા કાશીપુર આવ્યા, હું તો સંકલ્પ કર્યો છે ને કે ડોળિયામાં કથા કરવી છે, અને એ વળી પાછી શમશાનમાં કરવી છે. આ બધા લોકોનો એક સંકલ્પ હતો કે કથા કરવી છે. સંકલ્પ આપણો હોય છે, પણ અતિ અનુગ્રહ ઈશ્વરનો હોય છે. તમને કેમ એવો સંકલ્પ થયો કે શમશાનમાં શ્રીમદ ભાગવત કથા કરવી છે? એ સંકલ્પ આપણો છે, પણ અતિ અનુગ્રહ ઈશ્વરનો હોય છે. ઈશ્વરને જ એવી ઈચ્છા હોય છે કે આ જગ્યા ઉપર એક કથા થાય. આ પરમાત્માની ઈચ્છાથી થાય છે, આપણી ઈચ્છાથી નહીં. અને એ બધું પાછું પરમાત્માએ નક્કી કર્યું કે કાશીપુરાથી રાજારામ બાપુ આવશે ને કથા કરશે. આપણું નક્કી કરેલું કાંઈ હાલતું નથી. આ બધું આપણા બધાના ભાગ્યમાં લખાણું હોય ત્યારે બધું ભેગું થવાનું. માત્ર સંકલ્પ આપણો છે, પણ સંકલ્પ જો મારો ને તમારો સત્ય હોય તો પછી પરમાત્માનો અનુગ્રહ કેમ ન હોય? હોય જ. તો આજ સંકલ્પને સિદ્ધ કરવા માટે, પૂર્ણ કરવા માટે ભગવાનની પૂર્ણ કૃપા આ ગામની ઉપર ઉતરી છે. ગૌસ્વામી તુલસી તો એમ કહે છે કે આ કથાનો સંકલ્પ થાય ક્યારે ખબર? માનો આ ડોળિયા ગામને કથાનો સંકલ્પ થયો, પણ કેવી રીતે? તો તુલસી રામાયણમાં એમ કહે છે, અતિ હરિ કથા જેહી પર હોઈ, અતિ હરિ કૃપા જેહી પર હોઈ, પાર દેહી માર્ગ સો. અતિ હરિ કૃપા જેહી પર હોઈ, પાર દેહી માર્ગ સોઈ.
કૃપા જેહી પર હોય. જ્યારે ભગવાનની કૃપા ગામ ઉપર ઉતરે ને, જન જન ઉપર જ્યારે ભગવાનની કૃપા ઉતરે, અતિ હરી કૃપા જેહી પર હોય, પાર દેહી એહી માર્ગ સોઈ. ત્યારે આ માર્ગ આપણને જડતો હોય છે કે આવું કઈ સત્કાર્ય આપણે કરવું છે, એવો આપણામાં વિચાર આવે છે. એટલે તુલસી કહે છે, અતિ હરિ કૃપા જે પર હોય, પાર દેહી માર્ગ સોઈ. છેલ્લે એટલું કહું કે જેને પણ આ સંકલ્પ થયો, જેના પર ભગવાનની અતિ કૃપા હોય, જેને ભગવાનની સાથે નાતો જોડાયેલો હોય, એવા જીવને જ્યારે આવો સંકલ્પ થાય છે ને, ત્યારે એ સંકલ્પ પરિપૂર્ણ થાય છે. એક વ્યક્તિ સત્યનો, ધર્મનો જ્યારે સંકલ્પ કરે છે સાહેબ, ત્યારે ભગવાન જ એવી કૃપા કરે છે કે એના સંકલ્પને પરિપૂર્ણ બનાવે છે. ભગવાનનો એવો અનુગ્રહ થાય છે સાહેબ કે પરિપૂર્ણ રીતે એ જીવની ઉપર કૃપા થાય છે. ભાગવત ગ્રંથ એ કોઈ સામાન્ય ગ્રંથ નથી, કોઈ પુસ્તક નથી, કોઈ ચોપડી નથી. ભાગવત ગ્રંથ એ છે સાહેબ કે સમાજને શાંતિ પણ આપે છે, અને જરૂર પડે ને તો સમાજને ભાગવત ક્રાંતિ પણ આપે છે. આ ભાગવત નું ગ્રંથ છે સાહેબ, સમાજને શાંતિ પણ આપે છે, અને જરૂર પડે તો સમાજને ક્રાંતિ પણ આપે છે. શાંતિ અને ક્રાંતિ બંને ગ્રંથોમાં હોય છે. આમાં ક્રાંતિની વાતો પણ છે અને શાંતિની વાતો પણ છે. પણ જેના જીવ ઉપર જેવી કૃપા હશે ભગવાનની, મારા હરિની, એવી આ કથા આપણને સંભળાશે. એવી જ કથા આમાં બેહી જશે જેની ઉપર જેવી કૃપા હશે.